છોટાઉદેપુરની વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં જોડાવાનો મામલો હાલ સામે આવ્યો છે। એક બાદ એક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। પક્ષ પલટાને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તો ભૂતકાળમાં અંગ્રેજો સામે લડ્યા હતા તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। હવે નવા અંગ્રેજો સામે કોંગ્રેસ લડી રહી છે। તો આજે દેશમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। લોકોને જાતિ ધર્મ ભાષાથી જુદા પાડવામાં આવે છે। કોંગ્રેસ લોકોને જોડી રહી છે તેવું અમિત ચાવડાનું કહેવું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ નેતાથી નહીં કાર્યકર્તાઓથી છે તેવું અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। આજે કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે તેવું અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં એક બાદ એક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। પક્ષ પલટાને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। અમિત ચાવડાએ કહ્યું છે કે ભૂતકાળમાં અંગ્રેજો સામે લડ્યા હતા, હવે નવા અંગ્રેજો સામે કોંગ્રેસ હાલ લડી રહી છે। આજે દેશમાં ભાગલા પાડો અને રાજનીતિ કરોની નીતિ ચાલી રહી છે તેવું અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। અમિત ચાવડાએ કહ્યું કે લોકોને જાતિ ધર્મ ભાષાથી જુદા પાડવામાં આવે છે। આવી ત્યારે પણ કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય સત્તા માટે નહીં, પણ દેશ માટે, દેશના લોકો માટે એક વિચારધારા સાથે દેશના લોકોના હક અધિકાર મળે, આઝાદી મળે, જાગૃતતા આવે એટલા માટે કરવામાં આવી। અને આજે પણ આ સાંપ્રત સમયમાં પણ ભૂતકાળમાં જેમ અંગ્રેજો સામે લડ્યા હતા, નવા અંગ્રેજો સામેની લડાઈ પણ કોંગ્રેસ લડી રહ્યું છે। આજે પણ દેશમાં ભાગલા પાડો ને રાજકરોની જે નીતિ છે, જાતિ ધર્મ ભાષા પ્રાંતથી જે લોકોને જુદા પાડવામાં આવે છે, એની સામે કોંગ્રેસ લોકોને જોડવાની રાજનીતિ કરે છે। કેટલાક લોકો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી, ક્યાંક લાલચથી, ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે। પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે અને કાર્યકર્તાઓ જ અમારી તાકાત છે। અને આજે પણ ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે જે સંઘર્ષ કરી રહ્યા છે, તકલીફ વેઠી રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા માટે લડી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં એવા તમામ કાર્યકરોને સાથે લઈ અને કોંગ્રેસની વિચારધારા માટે લડીશું। આ ગુજરાતને આગળ લઈ જવા લડીશું। ગુજરાતમાં જે લોકો સ્થાપિત હિતો દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, એની સામેની લડાઈ મજબૂતાઈથી લડીશું। અમે તો તમારા મારફત ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ કે 156ની બહુમતી આપી તેમ છતાં લોકોની ચિંતા નથી કરતા, પણ પોતાની સત્તાની લાલસા માટે આ રાજનીતિ થઈ રહી છે। એનો જવાબ આવનારા સમયમાં જનતા પણ આપશે ને એના માટે કોંગ્રેસ પણ